હેલો ગાઈઝ, આ એડવર્ટાઇઝમેન્ટ બે પોસ્ટ માટે છે. એક મેડિકલ ઓફિસર, બીજું પેરામેડિક. મેડિકલ ઓફિસરમાં ભણતર જોઈશે તમારે BHMS કે BAMS આમાંથી કોઈ પણ એક કરેલું હોવું જોઈએ. અને પેરામેડિકમાં BSc, ANM કે GNM આમાંથી કોઈ પણ એક તમે ભણેલા હોવો જોઈએ. ANM અને GNM આ બંનેમાં ખાસ તમારે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. ઠીક છે. બંનેમાં અનુભવી અને બિન અનુભવી એટલે કે ફ્રેશર પણ ઇન્ટરવ્યૂ આપવા આવી શકે છે. ઉંમર મર્યાદા બંને માટે સેમ છે, 28 વર્ષ સુધી. 28 વર્ષ પછી એક પણ મહિનો વધારે હશે તો નહીં થાય પ્રોસેસ. તો ખાસ આમાં જે એડવર્ટાઇઝમેન્ટમાં અમુક ક્રાઇટેરિયા લખ્યા છે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. બીજું, આમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે 29 તારીખે, 29 જૂન, સમય 10 થી 2 સુધીનો છે. ઇન્ટરવ્યૂ એડવર્ટાઇઝમેન્ટમાં દર્શાવેલ દરેક જગ્યાએ છે, જેમાંથી તમને જે નજીક પડે ત્યાં તમે ઇન્ટરવ્યૂ આપવા આવી શકો છો. પ્રોપર એડ્રેસ અંદર લખેલા જ છે, જેમ કે અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર અને વેરાવળ. આટલી જગ્યાએ ઇન્ટરવ્યૂ છે. આમાંથી તમને જે નજીક પડે એ રીતના તમારે ડોક્યુમેન્ટ લઈને જવાના છે. એક મેડિકલ ઓફિસર હોય તો BHMS કે BAMS, આની લાસ્ટ માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટ આવી હોય અને ઇન્ટર્નશીપ કમ્પ્લીટ, આ બે વસ્તુ. બીજું, પેરામેડિકમાં હોય તો BSc કે ANM GNM, આની લાસ્ટ માર્કશીટ. ANM GNM હોય તો રજિસ્ટ્રેશન. આટલી વસ્તુ ડોક્યુમેન્ટ લઈને જવાના છે. અને ખાસ અમુક ક્વેશ્ચન આવતા હોય છે કે ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવાના, તો ના, ઓનલી ઝેરોક્સ લઈને જવાનું રહેશે. જે પણ ઇન્ટરેસ્ટેડ હોય ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં કામ કરવા તે લોકો ઇન્ટરવ્યૂ આપી શકે છે.